હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. હું શેફ નિકિતા મોદી મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા, જેમાં તમને ડેલી વ્લોગ્સ જોવા મળશે, સિમ્પલ હોમ રેસિપી જોવા મળશે અને કિટીઝ પાર્ટીઝ. તો પ્લીઝ મારા વિડીયોઝને જોઈ લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજની આપણી વાનગીનું નામ છે મોદી સમાજની શ્રીમંત સ્પેશિયલ દાળના વડા. તો દાળના વડા બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રી જોઈશે તે તમને બતાવું. છોડાવાળી મગની દાળ 1 વાડકી, એની ઉપર થોડીક સવા વાડકી એટલે 1 વાડકી આખી અને બીજું થોડીક દાળ છોડાવાળી મગની દાળ અને 1 વાડકી ચોળાની દાળ. આ માપ જે દાળનો છે વડા માટેનો, તો તે 4 વ્યક્તિ માટેનો છે. તો આ રીતે દાળનો માપ લીધો છે આપણે. હવે એ દાળને મિક્સ કરી દેવાની છે આપણે એક વાસણમાં. અને આ દાળ બે જે મિક્સ કરી છે આપણે, કે સવા વાડકી છોડાવાળી મગની દાળ અને 1 વાડકી ચોળાની દાળ. વાનગીનું નામ છે મોદી સમાજની શ્રીમંત સ્પેશિયલ દાળના વડા. આ રીતે તમારે ફર્સ્ટ પ્રોસેસ, સવારે જ્યારે તમે સાંજે વડા બનાવવાના હોય તો 9 થી 10 વાગે સવારે તમારે દાળને હુંફાળા પાણીની અંદર બેને મિક્સ કરીને પલાળી લેવાની છે 7 થી 8 કલાક માટે. ત્યારબાદ દાળને આ રીતે ગરમ પાણી નાખીને પલાળી દેવાની છે અને સાઈડ પર મૂકી દેવાની છે. દાળમાં હુંફાળું પાણી નાખ્યા બાદ એને ઢાંકીને સાઈડ પર પલાળવા માટે 7 થી 8 કલાક મૂકી દેવાની છે. તો આખો વિડીયો એન્ડ સુધી જોજો, તો તમને અમારા મોદી સમાજની સ્પેશિયલ રેસીપી છે, તો તે તમને એન્ડ સુધી જોશો તો પરફેક્ટ માપ સાથે અને કેવી રીતે બને તે આવડશે. તો વિડીયોમાં જોઈન્ટ રહેવા માટે હોમ શેફ હું નિકિતા મોદી તમારી સાથે આજે રેસીપી શેર કરી રહી છું. તો મારી યુટ્યુબ ચેનલ માય કિટી ડાયરીઝ બાય નિકિતામાં જોડાઈ રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એન્ડ સુધી આ વિડીયો જોશો તો તમને પૂરેપૂરી રેસીપી ખૂબ જ સરસ રીતે આવડી જશે અને તમે સરસ રીતે તમારા ત્યાં બનાવી શકશો. આપણે જે વડા બનાવવાના છે તો તેને દાળને જે આપણે પલાળી દીધી 7 થી 8 કલાક, તો 7 થી 8 કલાક પછી એ આ રીતે પલળી જશે. હવે આપણે એના જે છોતરા છે, મગની દાળ છોડાવાળી અને ચોળાની દાળ છોડાવાળી, તો તેને સારી રીતે આ રીતે ધોઈ કાઢશું દાળને અને એના છોતરા આપણે કાઢી નાખશું. વાટેલી દાળ, સિંધવ મીઠું, આદુની પેસ્ટ, મરચાંની પેસ્ટ અને બરફનો ટુકડો. આપણે વડા બનાવવાના છે જે મોદી સમાજના સ્પેશિયલ રેસીપી છે, જે શ્રીમંતમાં વડા બનાવાય છે. તો તેમાં આપણે આ દસ્તો નાખવાની, તો એની અંદર આપણે જે વાટી છે દાળ, છોડાવાળી મગની દાળ અને છોડાવાળી ચોળાની દાળ, તો તેને આ રીતે ખાલી કરી દઈશું. આ દાળની અંદર આપણે બરફનો ટુકડો નાખશું કે જેના લીધે આપણી દાળ સરસ રીતે વડા ખાટા પણ નહીં થાય અને બહુ આથો પણ નહીં આવે. આની અંદર આપણે લીલા મરચાંની પેસ્ટ નાખશું ટેસ્ટ અકોર્ડિંગ સિંધવ મીઠું અને આદુની પેસ્ટ.
હવે એને સરસ રીતે આપણે હલાવી લેશું. હું આશા રાખું છું કે તમને આજની મારી રેસીપી વડાની ખૂબ જ ગમી હશે અને તમે આખો વિડીયો એન્ડ સુધી જોયો હશે. તો આજે આપણે જે રેસીપી બનાવી છે એની અંદર મેં પ્રકૃતિનું સિંધવ મીઠું વાપર્યું છે. તે ટેસ્ટમાં પણ ખૂબ સરસ છે અને ફૂલ ઓર્ગેનિક છે. મારા વિડીયોઝને જોઈ લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.